રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા ગણેશ વિસર્જન દરમિયાન ફૂલહાર અને શણગારનું એકત્રીકરણ. ભરૂચમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ પ્રતિમાઓ પરથી ફૂલહાર તેમજ શણગાર એકત્રિત કરવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચમાં 3 સ્થળે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. વિસર્જન માટે આવતી ગણેશ પ્રતિમાઓના ફૂલ, હાર તેમજ શણગાર અલગ કરવાની પર્યાવરણલક્ષી કામગીરી રાષ્ટ્રીય સ્વયં સંઘના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને ગણેશ મંડળો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. ઘણા વર્ષોથી આરએસએસ તરફથી આરએસએસના સ્વયંસેવકો દ્વારા ગણપતિનું વિસર્જન જ્યાં જ્યાં થવાનું હોય છે ત્યાં બધા લોકો ઉપસ્થિત રહે છે. જેથી કરીને જ્યારે ગણેશજીનું વિસર્જન થાય પાણીમાં, ત્યારે એની સાથે બીજો બધો જે પણ વસ્તુઓ હોય તે પણ પાણીમાં ન જાય, એવી રીતે નર્મદા નદીને કિનારે જ્યાં થતું હતું ત્યાંથી શરૂઆત થઈ છે. હજુ ત્યાં હવે પૂરું થઈ ગયું. બધા લોકો હવે અહીં જ્યાં કુંડ બનાવે છે ત્યાં વિસર્જન કરવા માટે આવે છે. તો એ રીતે આપણે બધી જગ્યાએ સ્વયંસેવકો ઉભા રહીને જે કામ કરવાનું તે કરે.